નમસ્કાર મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદની તક્ષશિલા સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા। રિપોર્ટ સંજય નંદેસરિયા, હળવદ। નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ ન્યૂઝ। વાત કરવી છે શૈક્ષણિક સ્કૂલની। મહર્ષિ ગુરુકુલ એટલે કે હળવદની અંદર ગુંજતું નામ। મહર્ષિ ગુરુકુલની અંદર નાના બાળકોથી માંડી અને મોટા કોલેજિયન સુધી એટલે કે એજ્યુકેશન એટલું બધું આજે હરીફાઈમાં ચાલી રહ્યું છે, ત્યારે નંબર 1 માથે મહર્ષિ ગુરુકુલ આવી રહ્યું છે। જોતા રહો તમે બાળકોની સ્ટ્રીક કેવી છે, એની અંદર ખિલખિલાટ કેવો છે, બાળકોનું એજ્યુકેશન કેવું છે, એના વિશે શું કહી રહ્યા છે શિક્ષકો। જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ। થેન્ક યુ, આભાર મિત્રો। આજે મહર્ષિ ગુરુકુલમાં પ્રાથમિક શાળાના બાળકો કેજી થી 8 ધોરણ સુધીમાં અભ્યાસ કરતા બાળકો માટેનું એક એજ્યુકેશન ફેર ગોઠવવામાં આવ્યું છે। આમાં 260 જેટલા પ્રોજેક્ટો રજૂ થયા છે અને 1000 જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો। કેજી થી 8 સુધીની વિદ્યાર્થીઓની ક્ષમતા પ્રમાણે નવી શિક્ષણ નીતિમાં જે રીતના કહેવામાં આવ્યું છે એવી રીતે ભણતરની સાથે ગણતર પ્રેક્ટિકલથી જ્ઞાન મેળવે એના માટે મહર્ષિ ગુરુકુલ ખૂબ સારું આયોજન કરી રહ્યું છે। હમણાં થોડા દિવસ પહેલા ટેકનો સાયન્સ કરી અને 9 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત ટેકનો સાયન્સનો કાર્યક્રમ એક થયો અને નાના બાળકો માટે આજે સવારથી જ વિદ્યાર્થીઓના વાલીઓ અને ઘણા બધા ગામ લોકો આવી અને આ ફેરનું મુલાકાત લે છે। ખૂબ જ કહેવાય ને કે શિક્ષકોએ ખૂબ મહેનત કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને આ સુંદર મેળાનું આયોજન થયું છે। આ સ્કૂલમાં નીચેથી ઉપર સુધીના તમામ ધોરણોમાં ખૂબ સારું પરિણામ આવે છે, પણ બોર્ડના વિદ્યાર્થીઓ ખૂબ સારું રિઝલ્ટ લઈ આવે છે। આપણી જિલ્લા કક્ષાની સ્કૂલોમાં જે હરીફાઈ હોય એનાથી વિશેષ આપણે કામ કરાવતા હોય અને ગયા વર્ષે જાણે A1 ગ્રેડનો એક મેળો થયો હતો, A1 ગ્રેડનો વરસાદ થયો હતો, એટલા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવી અને બોર્ડનું બહુ સારું ઊંચું પરિણામ લાવ્યા હતા। અમારી સ્કૂલનું નામ મહર્ષિ ગુરુકુલ છે। આજે અમે અહીંયા એજ્યુકેશન ફેર નો પ્રોગ્રામ કર્યો છે। એમાં આ પ્રોગ્રામમાં કેજી થી લઈને ધોરણ 8 સુધીના બાળકો પાર્ટિસિપેટ થયા છે। 280 જેટલી કૃતિઓ છે। એમાં વિજ્ઞાનના પ્રયોગો, અંગ્રેજી શિક્ષણ, ભાષા શિક્ષણ, સપ્તરંગી અવનવી પ્રવૃત્તિઓનું બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે। એમનો બોલવાનો કોન્ફિડન્સ, એમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો એક અમારો આવો નાનકડો પ્રયોગ છે। બાળકો સરસ મસ્ત પ્રદર્શન કરે છે અને પેરેન્ટ્સ પણ ઘણી બધી મોટી સંખ્યામાં જોવા આવે છે અને આ આયોજન બહુ ખૂબ સરસ અને મોટા પાયે રાખેલ છે। અમારે વર્ષમાં બધા જ તહેવારમાં આવી રીતે અમે વિજ્ઞાનનો મેળો ઉજવીએ છીએ। પછી એજ્યુકેશન, આજે એજ્યુકેશન ફેર છે તો શિક્ષણને લગતું કે બાળકો સપ્તરંગી પ્રવૃત્તિઓ, કાગળ કામ છે કે હોળીનો તહેવાર આવતો હોય તો હોળીના તહેવારની માહિતી, પછી યોગ મુદ્રાઓ, બધું અલગ અલગ રીતે TLM દ્વારા કેવી રીતે ભણાવી શકાય એ બધું અંદર બાળકોને શીખવ્યું છે ને એના જ લગતું અમે અહીંયા આયોજન કરેલ છે। મારું નામ અશોકભાઈ ઠાકોર। અમારી મહર્ષિ ગુરુકુળ સંસ્થાની અંદર એજ્યુકેશન ફેર 2026 અંતર્ગત બાળકોની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ જે છે, બાળકોની અંદર રહેલા જે કૌશલ્યો છે, બાળકોની અંદર રહેલી જે ક્ષમતાઓ છે, એને બહાર લાવવા માટે NEP 2020 અંતર્ગત અમે જે વિવિધ શૈક્ષણિક પ્રદર્શનનું જે આયોજન કર્યું અને એની અંદર બાળકોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો, એની અંદર 1000 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા, જેની અંતર્ગત 260 પ્રોજેક્ટો અમારા બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા અને બાળકોએ ઉત્સાહભેર એની અંદર ભાગ લીધો।